આસિસ્ટન્ટની ભરતી જાહેરાત કરવામાં આવી હતી। ઝોન કક્ષાએ યોજાયેલા પોલ ટેસ્ટમાં ક્ષતિ હોવાનું જેટકોની તપાસમાં સામે આવતા ભરતી જ રદ કરી દેવાઈ છે। તો વિભાગની ભૂલનો ભોગ ઉમેદવારો બન્યા છે। ભરતી રદ કરાતા ઉમેદવારો મોટી સંખ્યામાં વડોદરા જેટકોની ઓફિસ બહાર વિરોધ પ્રદર્શન કરવા પહોંચ્યા છે। અગાઉ મેરિટ લિસ્ટમાં આવેલા ઉમેદવારોએ જેટકોની ઓફિસ બહાર નિમણૂક પત્ર આપવા માટે વિરોધ કર્યો હતો। જેટકો હવે નવેસરથી ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની ભરતીની પરીક્ષા લેશે। યુવરાજસિંહ પણ વડોદરા સર્કલ ખાતે આવેલી મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડની ઓફિસ બહાર પહોંચ્યા હતા। ઉમેદવારો મોટી સંખ્યામાં જેટકો કંપની સામે નારા લગાવી રહ્યા છે। ન્યાય આપો, ન્યાય આપો, યુવરાજસિંહ તુમ આગે बढ़ो, हम तुम्हारे साथ हैं ના નારા વિદ્યાર્થીઓ લગાવી રહ્યા છે। સમગ્ર ગુજરાતમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ વડોદરા જેટકોની ઓફિસ બહાર ધરણા પર બેસી ગયા છે। તદુપરાંત આજે બીજા દિવસે પણ આંદોલન યથાવત રહ્યું હતું અને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી આ લડત ચાલુ રહેશે તેવો ઉમેદવારોએ હુંકાર કર્યો છે। વિદ્યુત સહાયકની ભરતીના મામલે ઉમેદવારોએ હોબાળો મચાવ્યો છે। ગત રોજ વડોદરાના જે વિદ્યુત ભવન છે ત્યાં આગળ મુખ્ય કાર્યાલય કચેરી પાસે 1200 ઉપરાંતના ઉમેદવારો આવ્યા છે। પોતાની જે ભરતી નિમણૂક પત્ર મેળવવા માટે આવ્યા છે। તેમને જે ભરતીમાં જે અન્ય અધિકારીઓના કારણે જે આ લોકો ઉમેદવારો જે ભોગ બન્યા છે, જે આ ભોગ બનનાર ઉમેદવારોનું માનવું છે કે જે રીતે નિમણૂક પત્ર આપવો જોઈએ, પાસ થઈ ગયા છતાં પણ તેમને નિમણૂક પત્ર આપવાની માંગને લઈને જે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ પણ જોડાયા છે। તો વાત કરીએ જે યુવરાજસિંહ જે રીતે ભરતી લઈને જે હોબાળો મચ્યો, આંદોલન આજે બીજો દિવસ છે, તો શું કહેવું છે? ખાસ કરીને આ કડકડતી ઠંડીમાં બીજો દિવસ આ 1224 ઉમેદવારો જે પોતાની નોકરીની ઝંખના રાખી રહ્યા છે, નોકરીની અપેક્ષા રાખી રહ્યા છે, ત્યારે આ સરકારે એની સાથે દગો કર્યો, આ અધિકારીઓની સાથે દગો કર્યો કે આ લોકોને જ્યારે નિમણૂક પત્ર આપવાની વારી આવી ત્યારે આ લોકોએ ભરતી રદ કરી નાખી। એ ક્યાંનો ન્યાય? એટલે અમે આજે જેટકોની કચેરી બહાર બેઠા છીએ અને અમારી એટલી જ માંગણી છે કે આ વિદ્યાર્થીઓને ન્યાય આપવામાં આવે। જે 1224 ઉમેદવારો જે પ્રમાણિકતાથી, જે ઈમાનદારીથી આ પરીક્ષા પાસ કરી છે એને નિમણૂક પત્ર આપવામાં આવે। અમારી માંગણી આટલી છે, જ્યાં સુધી અમારી માંગણી સંતોષવામાં નહીં આવે ત્યાં સુધી અમે અહીંયાથી કોઈ હટવાના નથી। અમારી માંગણી એટલી જ છે કે વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરવામાં આવે અને સંવાદથી સમાધાન શક્ય છે, સંવાદ વગર સમાધાન શક્ય નથી। અમે એમડી એટલે કે જેટકોના જે એમડી છે એને મળવાનો સમય માગ્યો છે, ગઈકાલે પણ માગ્યો હતો પણ ગઈકાલે એને મળ્યા નથી। આજે પણ અમે એને મળવાનો સમય માગીએ છીએ, જ્યાં સુધી મળશે નહીં ત્યાં સુધી અમારા ધરણા એ યથાવત રહેશે। તમે માનો છો જે રીતે સરકાર દાવા કરે છે લોકો ઉમેદવારોને નોકરીઓ આપવામાં, આટલી નોકરી આપવામાં આવી છે, આ 1200 આટલા જેટલા ઉમેદવારોને જે નોકરી આપવામાં નથી, તો શું કેવું છે બાબત? નોકરી આપવાની જે વાત જે અત્યારે રાજ્ય સરકાર કરી રહી છે, એટલે સત્તાપક્ષ જે કરી રહ્યો છે એ ફક્ત ને ફક્ત ફાકા ફોજદારી છે। ફાકા ફોજદારી સિવાય બીજું કશું છે જ નહીં। કેમ કે આજે 2018માં જાહેર થયેલી તલાટી જુનિયર ક્લાર્ક એને નિમણૂક પત્ર અત્યારે 2023માં મળે, પંચવર્ષીય યોજના થઈ જાય। જીપીએસસી ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન એની 20 જેટલી પરીક્ષા તો રદ કરી નાખવામાં આવી। ત્યારબાદ જોવા જઈએ તો અન્ય એટલી બધી ભરતીઓમાં ગોટાળા, છબરડા, કૌભાંડો, ભ્રષ્ટાચારો, પેપર લીકેજ, પેપરમાં ગેરરીતિ, આ બધી જ ઘટનાઓ બહાર આવી રહી છે। તમે આ ક્યારે એવું જોયું કે રાજકીય ભરતી થવાની હોય અને રાજકીય ભરતીમાં કોઈ ગેરરીતિ થઈ હોય અથવા તો શપથવિધિ થવાની હોય, એ શપથવિધિની આગળ એમ કહી દેવામાં આવે કે ભાઈ તમારે શપથ નથી લેવાના, કે તમારા જે મેનિફેસ્ટો હતો એમાં ચૂંટણીમાં ભૂલ હતી એટલે તમને શપથ લેવડાવવા દેવામાં નહીં આવે, એવું કંઈ જોયું? રાજકીય પરીક્ષામાં કોઈ ગતકડાઓ નથી થતા, પણ જ્યારે વિદ્યાર્થીની પરીક્ષાની વાત આવે ત્યારે એમાં નત નવા ગતકડાઓ ઊભા કરી નાખવામાં આવે છે। જાણી જોઈને સુનિયોજિત કાવતરના ભાગરૂપે વિદ્યાર્થીઓને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે। તો ગઈકાલે જ તારીખ જાહેરાત કરી છે, 28 ને 29 તારીખે ટેસ્ટ લેવામાં આવશે અને 7મી જાન્યુઆરીએ લેખિત પરીક્ષા લેવામાં આવશે, શું કેવું છે બાબત? ખાસ કરીને આ ન્યાય છે, જે લોકોએ આ ઓલરેડી પરીક્ષા આપેલી છે, આ લોકોએ પોલ ટેસ્ટ પણ આપેલો છે, આ લોકોએ લેખિત પરીક્ષા પણ આપેલી છે, આ બંને પરીક્ષા પાસ કરી ડોક્યુમેન્ટ વેરિફિકેશન, પ્રમાણપત્રો ચકાસણી એ પણ કરેલી છે, પોલીસ વેરિફિકેશન એ પણ કરેલું છે। હવે નિમણૂક પત્ર આપવાની વાત આવી તો તમે એમ કહો છો હવે નવે નાખી નવી દિવાળી, નવે ઘોડે નવો દાવ, આવું ન હોય। આ કોઈ ટીકલા ટીકલીના ખેલ નથી ચાલતા। સરકારે આ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમત રમવાનું બંધ કરવું જોઈએ। જે નિમણૂક પત્ર આપવાના બાકી છે, નિમણૂક પત્ર આપવા જોઈએ। બીજા અન્ય પણ રાજકીય પક્ષના આપના જે ગ્રામી છે તે પણ પૂછ્યા, આપ પણ ઉમેદવારોને મદદરૂપ થવા માટે આપ પણ આંદોલનમાં જોડાયા છે, શું કહેવું? હું આપના માધ્યમથી ગુજરાતના તમામ યુવા નેતાઓને
સંતોને, મહંતોને, આચાર્યશ્રીને બે હાથ જોડીને વિનંતી કરું છું કે આ 1224 જેટલા વિદ્યાર્થીઓ સાથે અન્યાય થયો છે અને ઘોર અન્યાય છે. માટે તમામ લોકોએ આજે આગળ આવવું જોઈએ. આજે તમે જોઈ શકો છો કે ગઈકાલે દરેક ઉમેદવાર અહીંયા પોતાના ઘર પરિવારને છોડીને આજે અહીંયા આવ્યો છે. પરિવાર પણ આજે ચિંતાતુર છે, કારણ કે 24 કલાક જેટલો સમય વીતવા આવ્યો છે. એમના મોબાઈલની બેટરી પણ પૂરી થઈ ગઈ છે. ઘરનો સંપર્ક નથી થતો. એવી પરિસ્થિતિની અંદર આજે કડકડતી ઠંડીની અંદર તમામ અહીંયા ઉમેદવારો અહીંયા ભેગા થયા છે. એમને એક આશાનું કિરણ બંધાયું છે કે કંઈક ને કંઈક અમારી ભરતીમાં અમારી ભરતી થશે. પરંતુ આજે તમે જોઈ શકો છો કે એમડી સાથે ગઈકાલથી આ લોકોએ એક જ માંગ કરી છે ઉમેદવારોએ કે અમને ખાલી એકવાર સંવાદ કરવામાં આવે કે જેથી કરી આ સમસ્યાનું સમાધાન કરી શકાય. પરંતુ આજે 24 કલાક જેટલો સમય થયો છે, તેમ છતાં પણ જાણે તંત્ર અને એમડી ઘોર નિંદ્રાની અંદર હોય એવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. આ તો રાજકીય પક્ષનો રાઉન્ડ પેન્ટલ તમને કહ્યું છે જે રીતે વિદ્યુત સહાયકના જે રીતે ઉમેદવારોની જે ભરતી વેળાને લઈને જે રીતે અન્યાય થયો છે તેને ન્યાય અપાવવા માટે આજે પણ તમે જોઈ શકો છો જે ઉમેદવારો 2 દિવસથી સતત આંદોલન ધરણા પર જોડાયેલા છે તે પણ જોઈ શકાય છે. તેમને પણ એક નોકરી વાંચવું છે જે ઉમેદવારો પોતાને પણ એક નોકરી મળે અને જે તંત્રની બેદરકારીને કારણે અત્યારે આ ઉમેદવારો આજે ધરણાનો યોજવાનો એક વારો આવ્યો. કેમેરામેન અલ્પેશ માવડ સાથે ચંદ્રકાંત મોરે, વડોદરા. આગળ વાત કરીએ તો ગાંધીનગર ખાતે પુસ્તક વિમોચન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં શિક્ષણ પ્રધાન કુબેર ડિંડોર કે જે વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે પહોંચ્યા છે. જેમાં ધોરણ 6 થી 8માં ભગવદ્ ગીતા ભણાવવા